હલો દોસ્તો, 17-18 જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, સવાર પડી ગઈ છે અને કારખાને પહોંચી ગયા છે. કારખાનામાં શું કામકાજ ચાલે છે જોઈ લઈ. આપણા 12 નંબરના શેડમાં પહેલા જઈ આવીએ. તો 12 નંબરના શેડમાં એક મશીન ચાલુ છે, બીજું મશીન બંધ છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? સિરાજ, હા ભાવ કેમ મશીન બંધ છે ભાઈ? અમારે એવું છે, આમાં રજબભાઈ મશીન હાંકતા હતા અને રાતે પટ્ટો તૂટી ગયો હે. આ રહ્યું, આને પટ્ટો છે, રાતે તૂટી ગયો. વંશીભાઈ આવીને બદલાવશે. વંશીભાઈ સિવાય તો એ પટ્ટો કોઈ ફેરવી જ ન શકે. ના, વંશીભાઈ ફેર છે. વંશીભાઈ આવશે એટલે આ નવો પટ્ટો ચડાવી રાખ્યો કે જૂનો જ છે હજી? હવે એ તો આ તો જૂનો લાગે છે, જૂનો જ છે. હા, હવે નવો આવશે પટ્ટો એટલે ચડાવવાનું થાય. ઓહો, આગળ વંશીભાઈ આવે ત્યારે થાય. બાકી અત્યારે મશીન બંધ છે. એક ફર્સ્ટ ચાલુ છે, ઉત્તમભાઈ હાકે છે. ફર્સ્ટ સેટઅપમાં તો સ્ટોક કરવો પડે ને. હવે એ બપોર સુધીમાં ચાલુ થઈ જશે. હા, 2-3 વાંધો નહીં. બરોબર. તો મિત્રો, અત્યારે એ મશીન બંધ થઈ ગયું છે, પટ્ટો તૂટી ગયો છે. હવે બંસીભાઈ ને કિશનભાઈ આવે ત્યાર પછી પટ્ટો એમાં નાખીને ચાલુ થઈ જશે. ત્યાં લગી આપણે ફર્સ્ટ સેટઅપ ચાલશે. અને આવી ગયા છીએ આપણે 11 નંબરના મેઇન સાઈડમાં, જ્યાં અત્યારે 4 મશીન ચાલુ છે. સલાડભાઈ, તમે 2 મશીન ચલાવો છો અત્યારે? સલાડભાઈ અત્યારે 2 મશીન ચલાવે છે. તો એક ઓપરેટર નહીં હોય આજે. ઇમરાન, આ ભાઈ જુબેરભાઈ. મિત્રો, એમ તો એ ત્રણેય શેડ આપણા જ છે, પણ ત્રણેય શેડમાં અલગ અલગ રીતે નામથી ઓળખાતા હોય. એકમાં એમ કે ભાવુભાનો શેડ ને, એકમાં એમ કે શક્તિભાઈનો શેડ ને. તો આપણે આવી ગયા હોય શક્તિભાઈના શેડે. આ શક્તિભાઈના શેડ. શક્તિભાઈ મટીરિયલમાં. શક્તિભાઈ, બોલો બોલો, શું કે એટલું મટીરિયલ છે, કાપવાનું કામ ચાલુ છે? હા, જરાક હરકું કરવું છે. હા, મારા ખાતે તો એક બંધ થઈ ગયું છે. અહીંયા 2 મશીન ઓપરેટિંગમાં ચાલુ છે 24 કલાક. રોમ રોમ ભાઈઓ. रोम रोम भाइयों. બીજું કઈ નહીં બોલો? કઈ ન બોલ. એક મશીન બંધ છે તો સિરાજભાઈ ને આજ બેહવાનું ને નાનું મોટું કઈક કામકાજ કર્યા રાખશે. અને આપણા જયભાઈ વિઝ્યુઅલ એરિયામાં આવી ગયા છે અને એનું સ્પેશિયલ કામ આ થપ્પા મારવાનું ને બધું એને અત્યારે ચાલુ કરી દીધું. બુધવારનો મટીરિયલ બધું ભેગું થઈ ગયું હોય એટલે આજે મટીરિયલ થોડુંક જાજુ છે. જયભાઈ, તમે એક દિવસ નહોતા વેલા મારવા માંડી તો પછી તકલીફ ન પડે ને ભાઈ. બરોબર. ભાઈ બોર પછી ભેગું નથી થતું, આખો દી આમાં વયો જાય. એવું થાય. હા, તો આજે તો તમારા મટીરિયલ નો હે ને આમ જો ઢગલો થઈ ગયો છે. ફૂલ જથ્થો કરી દીધો આ લોકોએ અત્યારે. તો અત્યારે આ સિરાજભાઈ નું મશીન બંધ છે તો સિરાજભાઈ ને કામે લગાડી દો થોડા ઘણા. સિરાજભાઈ આપણે કેતા જ નથી, એના મનથી બે તો થાય નહીં ભાઈ. મનથી કઈ ન હોય ને, કહેવાનું હોય ને. કેમ સિરાજભાઈ? હું કામ કરતો નથી, હું પણ મશીન આપું છું. પછી મને વંશીમાં મારા જે કહે ને એ કઈ કામ છે તો કરી લેવાનું. હા, પછી કહે ને હું કરતો નથી, મારો હેડ કહે ને આપવાનું કામ. તો તમારા શેઠ ખાલી બંસીભાઈ જ શેઠ છે? હા, એક જ છે અમારા વંશી. તો પગાર લેવા પછી ઓફિસમાં આવશો ત્યારે કેમ થાય? એ પાછો ઉત્તમભાઈ આપે છે. હા, એટલે ઈ થોડું ફાયદા રાખે. પૈસા કોણ લઈ આવે? પૈસા ભાવભાઈ લઈ આવે. તો ભાઈ આવશે નહીં? પગાર કરાય કિશનભાઈ અને કામ કરતા વંશીમાં. ઓકે. અલગ અલગ છે. તો ઉપરથી જ લોક મારી દઈશ તો કેમ થાય પછી? સારા થઈ જાય. સાંજે ઓપરેટિંગ કરવામાં રજબભાઈ હતા. રજબભાઈ, આ પટ્ટામાં શું થયું? वो ऐसा हुआ कि शाम को 8 बजे आके हमने मशीन चालू किया. हमारा नाइट ड्यूटी था. ओके. हमने मशीन आके चालू किया तो थोड़ा मशीन के पीछे से आवाज़ आ रहा था. उसके बाद हम ऐसे ही चला रहे थे कैसे भी करके. फिर 8:30 बजे के करीब हमारा सेठ आया, बंसी भाई और किशन भाई. हाँ. फिर वो हमसे पूछने लगा आवाज़ किस चीज़ का आ रहा है. तो हमने बोला लगता है पीछे पट्टा का आवाज़ आ रहा है. तो बोला कोई बात नहीं, मैं देख लेता हूँ. फिर वो देखा तो थोड़ा आवाज़ आ रहा था. फिर बोला मैं आरपीएम ज़्यादा करके देखता हूँ, शायद चल जाए पूरी नाइट तो अच्छी बात है. फिर वो 2500 आरपीएम में करके घुमाया. 2500 RPM पे घुमा दिया? हाँ, फिर वो पट्टा टूट गया. उसके बाद इधर उधर से पट्टा नहीं था अपने पास तो दूसरे सामने से लेके आया, लेकिन वो चला नहीं. फिर बाद में मशीन बंद करना पड़ा और नुकसान हुआ सेट का ज़्यादा हो गया. और हम लोग ऐसे ही इधर उधर हेल्प ही किया. मतलब रात को भी बंद था मशीन? हाँ, रात में दोनों मशीन बंद था.
और हमने बाजू में भी अपना मशीन है तो वहाँ पे भी हेल्पर ही किया, ऐसा सब किया, पूरा नाइट कैसे भी करके किया। लेकिन अभी सुबह हुआ है, अभी देखो सेठ लोग आए हैं, अभी कुछ करेंगे, चालू हो जाएगा। बढ़िया, अभी तो हो जाएगा। हाँ ठीक है। તો મિત્રો બંસીભાઈ આવી ગયા છે અને પટો લઈને જ આવી ગયા. હાલો હવે આપણે મશીનમાં એ બધે પટો ફિટ કરશે, તમને બતાવી દઈએ પટો કઈ રીતે ફિટ થાય છે. બંસીભાઈ પટો લઈને આવી ગયા? બહુ મોડા આવ્યા તમે. પટો આવી ગયો અને કિશનભાઈ ને શક્તિભાઈ આ બધું ખોલીને ચાલુ કરી દીધું કામકાજ. હવે એ પટો ફિટ કરે. જૂનો પટો કાઢી નાખ્યો, નવો પટો લગાવે છે. જગ્યા ઓછી અને કામ કરવા વાળા જાજા. પટો ફિટ કરવામાં થોડીક જગ્યા ઓછી પડે. આ પાઇપ ચડાવી દઈએ હવે. કિશનભાઈ ભાઈ ખુલે એવી રીતે ચડાવજો. તો આ એ પટ્ટો હે જે રાતે તૂટી ગયો હતો. 2500 RPM ફેરવાનું જોઈ લો. ચિથરા કાઢી નાખ્યા, વાળા બધા નોખા થઈ ગયા. પછી ટેમ્પરરી આપણે આ પટ્ટો લઈ આવ્યા હતા ને રાતે ચલાવવા માટે બીજા મશીનેથી, પણ એ આવેલો નહીં. એટલે સવારે જે મશીનમાં તમને બતાવ્યો ને હમણાં એ કઈ આવેલો નહીં. હવે નવો પટ્ટો હમણાં મશીન ચાલુ થઈ જાય. બંસીભાઈ, શક્તિભાઈ અને કિશનભાઈ પટ્ટો ચડી ગયો હે. હવે બસ ફાઇનલ કરી દઈએ એટલે હમણાં મશીન ચાલુ. પટ્ટો ચડાવી દીધો હે અને મામા અહીંયા ચેક કરવા ગયા. મામા શું ગયો તમે? ઊભું રાખવું પડશે. મામા એની કઈક સલાહ દે, વડીલ દે ને. તો મામા એની રીતે સલાહ દઈ દીધી છે. હવે પાછું આપણે હે ને ચાલુ કરી દઈ. આ થઈ ગયું ચાલુ. તો જોઈ લ્યો અહીંયા બધા ઊભા છે અને આ ટેસ્ટિંગ ચાલુ કરી દીધો. 15 મિનિટ સુધી આને આમનો ફેરવવાનો છે. અહીંયા સ્પિન્ડલ ભરે. અત્યારે ભરે 1500 RPM માં. પટ્ટો નાખી દીધા પછી આ બધાનું ગ્રુપ ડિસ્કશન. ધીમે ધીમે નાની નાની બાકાજી કી બોલાવે. મશીન ચાલુ જ થઈ ગયું હોય, પણ હવે મામાના સલાહ સૂચન, માકડિયાભાઈની સલાહ સૂચન. તો મિત્રો ફાઇનલી પટ્ટો લગાવી દીધો અને મશીન ચાલુ થઈ ગયું છે. અને આપણે આવી ગયા ઓફિસમાં. ઓફિસમાં થોડુંક પેન્ડિંગ વર્ક બાકી હોય એ કરી લઉં. અને તમને આપણા વિડીયો સારા લાગતા હોય તો તમે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આપણા નવા વ્લોગમાં.